નમસ્કાર, એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલડીનું એસટી સ્ટેન્ડ મુસાફરો માટે માથાનો દુખાવો. બીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. અમદાવાદમાં સેન્ટ્રલ નિશાન ડીલરશીપનો પ્રારંભ. રેલવે જનસંપર્ક અધિકારી જીતેન્દ્ર જયંતની બઢતી. અમદાવાદમાં અનુસૂચિત જાતિ જિલ્લા સમીક્ષા મીટિંગ બરખાસ્ત. જોઈએ સમાચાર વિગતવાર. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ એસટી સ્ટેન્ડ મુસાફરો માટે માથાના દુખાવા સમાન બન્યું છે, કારણ કે અમદાવાદ બહારથી આવતી એસટી બસો અહીં ઊભી તો રહે છે, પરંતુ મુસાફરોને બેસવા માટેની કોઈ સુવિધા નથી. અને વળી એસટી સ્ટેન્ડ જાણે ઉકરડો હોય તેમ ગંદકીના ઢગ પણ જામે છે. આસપાસમાં રહેતા રહીશો બસ સ્ટેન્ડનો ઉપયોગ પોતાના પશુઓ માટે કરી રહ્યા છે. બપોરે ખૂબ તાપ હોવાથી અહીંના રહીશો પોતાના પાલતુ પ્રાણી ગાય ભેંસને બસ સ્ટેન્ડ પાસે છાંયડામાં બાંધે છે, જેને કારણે ગોબરની દુર્ગંધથી મુસાફરો ત્રસ્ત થઈ ચૂક્યા છે. બીજી તરફ બેસવા માટે બાકડા જેવી કોઈ સુવિધા ન હોવાને કારણે મુસાફરો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગણી પણ કરી રહ્યા છે. બીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા માનસિક રીતે વિકલાંગ બાળકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસ સુધી ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર, હિંમતનગર, રાજેન્દ્રનગર તેમજ અમદાવાદની કુલ 9 ટીમોએ ભાગ લીધો છે. પ્રથમ 2 દિવસ રાઉન્ડ મેચ, ત્યારબાદ સેમીફાઇનલ અને ફાઇનલ એમ 4 દિવસ સુધી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. માનસિક વિકલાંગ બાળકોમાં પોઝિટિવ એનર્જી તેમજ નવચેતનાનો સંચાર થાય તેવા ઉમદા હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ છે. જો કે બીએમ ઇન્સ્ટિટ્યૂટના 2 બાળકો વિદેશમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી ચૂક્યા છે. ફાઇનલમાં વિજેતા ટીમ તેમજ બેસ્ટ પરફોર્મન્સ આપનાર ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે. બીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થની જે સર્વિસ છે પુનર્વસન કેન્દ્ર, એ પુનર્વસન કેન્દ્રની હું કોર્ડિનેટર છું. આ બીએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ પુનર્વસન કેન્દ્ર દર વર્ષે ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરે છે. આ 15મી ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. કુલ ટોટલ 9 ટીમોએ ભાગ લીધો છે. એમાંથી ગાંધીનગર, હિંમતનગર અને રાજેન્દ્રનગરથી ટીમો આવેલી હતી અને બાકીની અમદાવાદની 6 ટીમોએ ભાગ લીધો છે. આ જે ટુર્નામેન્ટ યોજીએ છીએ એનાથી આ લોકોને ખરેખર ખૂબ જ એ લોકોને વિશ્વાસ, આત્મવિશ્વાસ અમે થાય છે. ઘણા બધા બીજા જે ટેકનિકલ ભાષામાં કહીએ તો એમને જે કંઈ ઉણપો હોય છે એ ઉણપોને દૂર કરવામાં પણ આ વસ્તુ બહુ મદદ કરતી હોય છે. સુરતમાં સફળતા ભર્યા પ્રારંભ પછી અમદાવાદમાં પ્રાઇડ કાર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેના સેન્ટ્રલ નિશાન અધિકૃત ડીલરશીપનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નિશાન કારની ડીલરશીપ સેન્ટ્રલ નિશાન એ છેલ્લા 2 વર્ષથી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં સામેલ વિરેન્દ્રસિંહ વાઘેલા અને તુષાર ગેહલાની ગ્રુપ ઓફ કંપનીઝનો એક ભાગ છે. નવા નિશાન કાર ડીલરશીપ સેન્ટ્રલ નિશાનમાં ઉત્કૃષ્ટ સુવિધાઓ અને ભારતમાં નિશાન દ્વારા પ્રમોટ કરવામાં આવતા અદ્યતન મોડલ્સ ધરાવે છે, જેમાં એડવાન્સ સર્વિસ અને સપોર્ટ સિસ્ટમ તથા સેલ્સ સર્વિસ અને મેન્ટેનન્સ જેવી સુવિધા આપવામાં આવે છે. નિશાન કાર પ્રેઝન્ટેબલ એટીટ્યુડ ધરાવે છે. You see, in terms of market strategy, one is that we believe in giving a very different experience to our consumers. जैसे आप ये शोरूम को देखें तो ये मुझे बहुत फख्र होता है कहते हुए कि ये निसान के ग्लोबल स्टैंडर्ड्स को मीट करता है और निसान किसी भी शहर में जो भी हमारी फैसिलिटीज़ हैं वो एक ग्लोबल स्टैंडर्ड्स को मीट करती हैं, जिससे कस्टमर को एक डिफरेंट तरह का बाइंग एक्सपीरियंस मिलता है. और हमारी कोशिश ये रहती है कि हम कस्टमर के पूरे ट्रांसपेरेंसी के साथ डील करें, उनको कोई ऐसी चीज़ छुपा के ना बताएं जो उन्हें बाद में मालूम पड़े, जिससे कि गुडविल में इफेक्ट आए और एक लॉन्ग टर्म रिलेशनशिप डेवलप के साथ. गुजरात में कौन सा सिटी में और आप शोरूम चाहते हैं? अभी फिलहाल हमारे अहमदाबाद में 2 डीलर्स हैं, सूरत में 2 डीलर्स हैं, राजकोट में हैं, बड़ौदा में हैं और गांधी धाम में हमारी डीलरशिप आएगी जल्दी और वापी में हमारी डीलरशिप. सूरत में कैसा रिस्पॉन्स है? Surat from this group also, otherwise the other group? Another group. Okay. But we know each other. That means you have the product with the Maruti in Surat? No, we are working in two-wheeler industries. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન ખાતે જનસંપર્ક અધિકારી જીતેન્દ્રકુમાર જયંતની બઢતી વરિષ્ઠ જનસંપર્ક અધિકારી અમદાવાદ તરીકે કરવામાં આવી છે. પહેલા અમદાવાદ ડિવિઝનમાં જનસંપર્ક અધિકારીનું પદ હતું તથા આ પદને અપગ્રેડ કરીને વરિષ્ઠ જનસંપર્ક અધિકારી કરવામાં આવેલ છે તથા આ જ પદ ઉપર 15મી માર્ચે જીતેન્દ્રકુમાર જયંતની બઢતી કરવામાં આવી છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમીક્ષા માટે મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો તેમજ દલિતોના હિતમાં કાર્યરત એનજીઓએ હાજરી આપી નહોતી. ઘણા સમય પહેલા જિલ્લા સમીક્ષા માટે પ્રશ્નાવલી મૂકવામાં આવી હતી, જેના ઉત્તરો ન મળવાથી મીટિંગ બરખાસ્ત કરવામાં આવી છે. ચૂંટાયેલા બધા જનપ્રતિનિધિઓ તેમજ એનજીઓની ઉપસ્થિતિમાં અને પ્રશ્નાવલીઓની પૂરતી માહિતી એકઠી કરીને ટૂંક સમયમાં ફરીથી જિલ્લા સમીક્ષા મીટિંગનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તરફથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના આયોગના એક સભ્ય તરીકે આજે અમે જેમ વિવિધ જિલ્લાઓની અંદર જિલ્લા સમીક્ષા માટે જઈએ છીએ એ જ રીતે અમે આજે અમદાવાદ જિલ્લાની અંદર પણ જિલ્લા સમીક્ષા માટે આવેલા. પરંતુ ઘણા લાંબા સમય પહેલાં પણ અમે એમને જે અમારી પ્રશ્નાવલી મોકલી હતી એનો જવાબ અમને સમયસર નહીં મળતા આવતીકાલે જ અમને ગઈકાલે જ આપવામાં આવ્યો, જેથી કરીને અમે પૂર્ણ માહિતી જોઈ નહીં શક્યા. અને સાથે સાથે જિલ્લાના જે જનપ્રતિનિધિઓ જેવા કે જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લાના ધારાસભ્યો, સંસદ સભ્યો, એક્સ પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સંસદ સભ્યો અને જિલ્લાના જે એનજીઓ કામ કરે છે દલિતોના હિતમાં, એ લોકોને જે પ્રોપર ઇન્ફોર્મેશન આપીને એમને આ મિટિંગમાં હાજર રાખવા જોઈએ એ રાખી નથી શક્યા. એ કમિશને ખૂબ જ ગંભીરતાથી એને લીધું છે અને અમે એમને તાકીદ કરી છે કે આ મિટિંગ આજની આ મિટિંગ એક તો ઇન્ફોર્મેશન ટાઈમસર નહીં આપવાના કારણે અને જે જનપ્રતિનિધિઓ આ મિટિંગમાં હાજર રહેવા જોઈએ એ નહીં આવવાના કારણે અમે આજની મિટિંગ અમે પોસ્ટપોન રાખી છે. પરંતુ જિલ્લાના ડીએસપી અને એમનો લોકો હાજર હતા અને એમની સાથે અમે જે કંઈ માહિતી અમારી પાસે હતી એની અમે થોડીક ચર્ચા એટ્રોસિટીના કેસો બાબતે અમે એમની સાથે કરી છે. એટ્રોસિટીના કેસની અંદર પણ અમને જે માહિતી આપવામાં આવી એ 20 વર્ષની માહિતીની અંદર જે ફિગરો છે અમારી પાસે એ જોતા કન્વિક્શનનો રેટ જે છે એ ખૂબ જ નોમિનસ છે. માનો કે જેમ કે જિલ્લાની અંદર 1990થી લઈને 2010માં 20 વર્ષની અંદર 2476 કેસો થયા, તો એમાં ફક્ત 13 જ કેસની અંદર કન્વિક્શન થયું છે અને બાકીના 2343 કેસમાં નિર્દોષ છૂટી ગયા. એટલે કહેવાનો મતલબ શું છે કે જે કેસો થાય છે પણ જે તે આરોપીઓને જે સજા થવી જોઈએ એ સજાની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ છે એવું આ ફિગરો ઉપરથી અમને લાગે છે. અને એ જ રીતે શહેરમાં પણ એ જ પરિસ્થિતિ છે. એટલે અમે આજની આ મિટિંગ પોસ્ટપોન રાખી છે. ખાસ કરીને બધી માહિતી અમને પૂર્ણ આવે, અમે એનો અભ્યાસ કરીએ અને જે લોકો સાથે અમારે ચર્ચા કરવી છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સમાજના આગેવાનો જે દલિતોના હિતમાં કામ કરે છે એ લોકોની પણ હાજરી એમાં હોય, પછી એ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય અને એનજીઓ જે દલિતોના હિતમાં કામ કરે છે એ લોકોની હાજરીમાં અમે હવે ફરીથી એક તારીખ આપીને અમે એમને કીધું છે અને એ લોકોને માહિતી આપે અને એ પછી અમે ફરીથી આ સમીક્ષા બેઠક રાખી. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.